નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ક્રિસમસ દરમિયાન જર્મની બાદ હવે નાઇજીરિયામાં માતમ છવાયો છે। અહીં તહેવારની ઉજવણીના બે કાર્યક્રમ દરમિયાન દાન તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરતી વખતે નાસભાગ મચી છે। પોલીસે આજે કહ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે। ખાદ્ય સામગ્રી લેવા માટે મોટી ભીડ ઉમટી હતી। આ દરમિયાન અચાનક નાસભાગ મચી હતી। પોલીસ પ્રવક્તા તોચુકુ ઇકેંગાએ કહ્યું કે દક્ષિણ પૂર્વ અનબરાવા રાજ્યના ઓકિજા શહેરમાં પ્રથમ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 22 લોકોના મોત થયા છે। ઓકિજામાં ક્રિસમસ તહેવાર નિમિત્તે એક દાનવીરે ભોજન વિતરણનું આયોજન કર્યું હતું। આ દરમિયાન નાસભાગ મચી હતી। આ ઉપરાંત રાજધાની અબુજામાં પણ આવું જ આયોજન કરવામાં આવ્યું હતું। આ પહેલા શનિવારે જર્મનીમાં ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 7 ભારતીય સહિત 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણીના અવસર પર યુરોપના બજારોમાં વિવિધ ગીત સંગીતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે।